નમસ્કાર વિદ્યાર્થીઓ, તમને બધાને અહીંયા જોઈને આનંદ થયો. કેટલાક લક્ષણ જીવનના બધા પાસાઓમાં જરૂરી હોય છે. જે વ્યક્તિ જીવનમાં કંઈક મેળવવા માંગે છે તેના માટે દ્રઢતા એક મહત્વપૂર્ણ લક્ષણ છે. એક શિલ્પકારે ધીરજથી કામ લેવું પડે છે. રચનાત્મકતાથી વિચાર કરવાવાળા વ્યક્તિ માટે કયા કયા લક્ષણો જરૂરી છે, તો આપણે આ સત્રમાં એ વિશે ચર્ચા કરીશું. હવે તમારા માટે એક ચિત્રવાળો કોયડો છે. સ્ક્રીન ઉપર એક ચિત્ર બતાવવામાં આવશે. શું તમે આ મહિલાની ઉંમર જણાવી શકો છો? બહુ સરસ. કેટલાક છાત્રોએ કહ્યું કે આ 20 વર્ષની યુવાન મહિલા છે અને કેટલાક છાત્રોએ તેને લગભગ 80 વર્ષની વૃદ્ધ મહિલા કહી. શું કોઈએ કંઈક અલગ જોયું? પહેલા તમને ફક્ત એક ચિત્ર દેખાય છે, પણ જ્યારે આપણે અલગ રીતથી જોઈએ તો એક વધુ ચિત્ર સામે આવે છે. એક વધુ સંભાવનાને જોવા માટે આપણે ખુલ્લા મગજથી વિચાર કરવો પડે છે. નવી સંભાવનાઓ શોધવી અને તેનો સ્વીકાર કરવાનું ત્યારે થઈ શકે છે જ્યારે આપણે કોઈ પણ પ્રકારના પક્ષપાત કે પૂર્વગ્રહ વગર વિચારીએ છીએ. તેનાથી રચનાત્મકતા પણ વધે છે. એટલા માટે રચનાત્મકતાથી વિચાર કરવાવાળી વ્યક્તિ એક ખુલ્લું મગજ રાખે છે અને બે પક્ષપાતથી દૂર રહે છે. આવો એક રમત રમીએ. મારે 2 વિદ્યાર્થીઓ જોઈએ. કૃપા કરી સ્વેચ્છાએ આગળ આવી જાઓ. બંને છાત્રોના હાથમાં 1 રૂપિયાનો સિક્કો લઈને વર્ગની સામે ઊભા રહીને મારી સૂચનાઓ સાંભળવાની છે. શું આપણે તૈયાર છીએ? તમારી બંને પાસે કેટલા સિક્કા છે? 1. હવે હું ઈચ્છું છું કે તમે એકબીજા સાથે પોતાના સિક્કા બદલો. હવે તમારી પાસે કેટલા સિક્કા છે? 1 જ છે ને? શરૂઆતમાં પણ તમારી પાસે 1 જ સિક્કો હતો ને? આભાર. હવે હું ઈચ્છું છું કે તમે કાગળના નાના ટુકડા ઉપર એક કહેવત લખો અને તેને તમારી પાસે બેઠેલા છાત્ર સાથે બદલી લો. શું તમે કહેવત વાંચી? હવે તમે બધા કેટલી કહેવત જાણો છો? તમને 2 કહેવતો ખબર છે ને? સિક્કા બદલ્યા પછી તમારી પાસે ફક્ત 1 જ સિક્કો હતો, પણ કહેવતો બદલ્યા પછી તમને 2 કહેવતો ખબર છે. આવી જ રીતે જો તમે તમારું જ્ઞાન, તમારી યોગ્યતાઓ અને તમારા વિચાર કોઈની સાથે વહેંચવાથી તમે સંપન્ન થતા જશો, કારણ કે તમારી પાસે પહેલાં જે હતું તમને તેનાથી વધારે મળશે. તો મને આશા છે કે તમે તમારા વિચાર અને સૂચન એકબીજા સાથે વહેંચશો, જેથી બધાના જ્ઞાનમાં વધારો થાય. હવે એક વધુ કોયડો. સ્ક્રીન ઉપર જુઓ અને જણાવો કે આ શું છે? સારો પ્રયત્ન હતો. જ્યારે મેં આ ચિત્ર બીજાને બતાવ્યું
તો કેટલાક લોકોએ કહ્યું કે આ એક સડક છે જેમાં ખાડા છે. કેટલાક લોકોને અજગરના શરીર ઉપર બનેલા ધબ્બા જેવા લાગ્યા. આવો હવે જોઈએ કે હકીકતમાં આ શું છે. આપણે જોયું કે ત્યાં જીરાફની ડોકનો એક ભાગ હતો. આપણામાંથી કેટલાય લોકો આનો સાચો જવાબ ન આપી શક્યા, પણ આપણે બધાએ પ્રયત્ન કર્યો કે આપણે કલ્પના કરીને એવી વસ્તુ વિશે જણાવ્યું જે દેખાતી નથી. ફળ સ્વરૂપે આપણને અલગ અલગ જવાબ મળ્યા. જરા આના વિશે વિચારીએ. જો મેં તમને શરૂઆતમાં જ જીરાફ વિશે સંકેત આપ્યા હોત તો શું તમે અલગ અલગ રીતે વિચારી શક્યા હોત? શું આપણને આટલા જવાબ મળી શક્યા હોત? તમને આ બધી વાતો માટે તક ના મળત. રચનાત્મકતાથી વિચારવા વાળા વ્યક્તિનું એક લક્ષણ એ છે કે તે અજાણ વાતને જાણવાની ઈચ્છા રાખે છે. રચનાત્મકતાથી વિચારવા વાળા વ્યક્તિ જિજ્ઞાસુ હોય છે. વધારે ને વધારે વાતો જાણવાની જિજ્ઞાસાને કારણે જ કેટલીય શોધ થઈ છે અને કેટલીય વસ્તુઓ શોધાઈ. ઉદાહરણ તરીકે આઇઝેક ન્યૂટનને એ જિજ્ઞાસા થઈ કે સફરજન નીચે કેમ પડે છે અને તેનાથી પૃથ્વીના ગુરુત્વાકર્ષણ શક્તિની શોધ થઈ. આ જિજ્ઞાસા ફક્ત વિજ્ઞાનમાં નહીં પણ રોજિંદા જીવનમાં પણ કામ આવે છે. ઉદાહરણ તરીકે જો કોઈ આ જાણવા માંગે છે કે પરીક્ષાને લઈને લોકોના મનમાં આટલો ગુસ્સો કેમ હોય છે, તો તે વ્યક્તિ તેનું કારણ સમજી તેનો ઉકેલ શોધવાનો પણ પ્રયાસ કરી શકે છે. હવે તમારા માટે એક પ્રશ્ન છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે કોઈ ઘટના કેમ થાય છે કે પછી કોઈ વસ્તુ આવી કેમ છે? પછી શું તમે તેના વિષયમાં જાણવાનો પ્રયાસ કર્યો છે? શું તમે તમારા અનુભવ વિશે બધાને જણાવી શકો છો? બહુ સરસ અનુભવ હતો. આભાર. હવે હું તમને એક વાર્તા સંભળાવીશ. જૂતા બનાવતી એક કંપનીએ 2 કર્મચારીઓને એક ટાપુ ઉપર જૂતા વેચવા મોકલ્યા. એક કર્મચારીએ પાછા આવીને કહ્યું, ત્યાં રહેવાવાળા લોકોને જૂતા વેચવા અસંભવ છે. બીજા કર્મચારીએ કહ્યું, આ ટાપુ ઉપર આપણે આપણો માલ બહુ સારી રીતે વેચી શકીએ છીએ. વેચવા માટે કૃપા કરી ઘણા જૂતા મોકલી દો. કંપનીનો માલિક ગૂંચવણમાં પડી ગયો, કારણ કે બંને વ્યક્તિ વિપરીત વાતો કરતા હતા. માલિકે તેમને પોતપોતાની વાતનું કારણ પૂછ્યું. બંનેએ એક સાથે જવાબ આપ્યો. ટાપુ ઉપર રહેવાવાળા લોકોને જૂતા પહેરવાની આદત નથી. પહેલો કર્મચારી આ પડકારનો સામનો કરવા તૈયાર નહોતો. તે લોકોને જૂતા પહેરાવા માટે મનાવવા માંગતો નહોતો. જ્યારે બીજી વ્યક્તિએ આ પડકારનો સ્વીકાર કર્યો અને તેમાં તેને એક છુપાયેલો મોકો પ્રત્યક્ષ થયો. આપણે આમાંથી શું શીખ્યા? રચનાત્મકતાથી વિચાર કરવાવાળા વ્યક્તિ પડકારોનો સામનો કરવા માટે તૈયાર હોય છે. હવે તમને એક પરિસ્થિતિ આપવામાં આવશે. તમે એક સેલ્સમેન છો અને તમારે પેન વેચવાની છે. તમારે એક અભણ વ્યક્તિને પેનના ફાયદા વિશે સમજાવીને એક પેન વેચવાની છે. શું તમે 5 છાત્રોનો સમૂહ બનાવીને આ વિશે ચર્ચા કરી શકો છો? તે પછી દરેક સમૂહની એક જોડીએ આગળ આવીને તેનો અભિનય કરીને જણાવવાનો છે. બરાબર?
બહુ સરસ, આભાર. હવે એક વધુ પરિસ્થિતિ. આ વૈજ્ઞાનિક રિપોર્ટને વાંચો. સાયન્સ ડેઇલી, ઓગસ્ટ 10, 2009. તરસ્યા કાગડાની વાર્તામાં કાગડો માટલીમાં પથ્થર નાખે છે જેથી પાણી ઉપર આવે છે અને તે તેની તરસ છિપાવે છે. કરંટ બાયોલોજી નામે એક પત્રિકામાં નવું પ્રકરણ છપાયું છે. તેમાં બતાવ્યું છે કે કાગડાની પ્રજાતિનું રૂક નામનું પક્ષી વાર્તામાં બતાવ્યા પ્રમાણેની રીતનો ઉપયોગ કરીને મુશ્કેલ સમસ્યાઓનો ઉકેલ શોધી શકે છે. પ્રકરણના પહેલા ભાગમાં 4 રૂક પક્ષીઓને વાસણમાં અલગ અલગ ઊંચાઈ સુધી ભરેલું પાણી આપ્યું. પક્ષીઓએ કાંકરાઓની મદદથી પાણીના સ્તર વધાર્યું જેથી તે પાણીના સપાટી ઉપર તરતા જીવડાઓને ખાઈ શકે. આ વાત ઉપર પણ ધ્યાન આપવું જોઈએ કે પક્ષીઓએ પહેલાં જ અનુમાન કરી લીધું હતું કે પાણી ઉપર લાવવા માટે લગભગ કેટલા કાંકરાઓની જરૂરિયાત થશે. જરૂરિયાત પ્રમાણે કાંકરા નાખ્યા પછી જ પક્ષીઓએ પોતાની ચાંચ પાણીમાં નાખી. બીજા પ્રકરણમાં અલગ અલગ આકારના કાંકરા રાખ્યા હતા. પક્ષીઓએ નાના કાંકરાઓની જગ્યાએ મોટા કાંકરાનો ઉપયોગ કર્યો. ત્રીજા પ્રકરણમાં પક્ષીઓ દ્વારા બતાવવામાં આવ્યું હતું કે કાંકરા પાણીમાં ડૂબે છે પણ લાકડાના ભૂસા નહીં. એટલે જ્યારે તેમને 2 વાસણ આપવામાં આવ્યા જે અડધા પાણીથી ભરેલા હતા અને અડધા લાકડાના ભૂસાથી, તો તેઓએ પોતાના કાંકરા પાણીમાં નાખ્યા, ભૂસા નહીં. અભ્યાસથી જાણવા મળ્યું છે કે કાંકરા જેવી વસ્તુઓનો ઉપયોગ સહેલાઈથી કરી લે છે પણ પોતાના રોજિંદા જીવનમાં તે કાંકરા વગેરેનો ઉપયોગ નથી કરતા. ક્રિસ્ટોફર બર્ડ કહે છે કે કોઈ પણ વસ્તુનો ઉપયોગ પ્રોત્સાહન ઉપર આધાર રાખે છે. રૂક પક્ષી પોતાના જીવનમાં કાંકરા વગેરેનો ઉપયોગ નથી કરતા કારણ કે તેમને એવું કરવાની જરૂર નથી પડતી. તેમને તેનો પ્રયોગ કર્યા વગર જ ખાવાનું મળી જાય છે. આ દર્શાવે છે કે જરૂરિયાત જ શોધની જનની છે. આભાર. આ કેટલી આશ્ચર્યમાં નાખી દે તેવી વાત છે ને કે આપણે સામાન્ય રીતે પક્ષીઓને બુદ્ધિશાળી નથી સમજતા પણ જરૂરત પડે ત્યારે તે પણ બહુ ચાલાકીથી અને રચનાત્મકતાથી કામ કરે છે. ઇતિહાસમાં નજર કરીને જોઈએ તો આપણને જાણવા મળે છે કે કોઈ પણ સુધારો અને વિકાસ કોઈ પણ જરૂરિયાત કે કંટાળાને લીધે જ થયો છે. ઉદાહરણ તરીકે આપણે કોઈ મીઠાઈની દુકાનમાં ત્યાં પારંપરિક કાજુ કતરી સિવાય કાજુથી બનેલી ઘણી બધી મીઠાઈઓ મળે છે. કાજુ રોલ, કાજુ કળશ, કાજુ સેન્ડવિચ વગેરે. ફક્ત એટલું જ નહીં, આ મીઠાઈઓના આકાર પણ ઘણા અલગ હોય છે. તમને શું લાગે છે એવું શું કામ છે? કારણ કે કોઈ વ્યક્તિ રોજ એક જ જાતની કાજુની મીઠાઈ બનાવીને કંટાળી ગયો હશે અને તેણે રચનાત્મકતાથી વિચારીને કંઈક નવું બનાવવા માટે વિચાર્યું હશે. ઉપયોગી અસંતોષ પણ રચનાત્મકતાથી વિચારવાવાળા વ્યક્તિનું લક્ષણ છે. રચનાત્મકતાથી વિચારનારી વ્યક્તિ ઉપયોગી રૂપથી અસંતોષી હોય છે. શું તમે એવી દુનિયાની કલ્પના કરી શકો છો જેમાં ફક્ત એક વાદ્યયંત્ર, એક નાટક, એક ફિલ્મ અથવા એક રમત હોય? જો બધા ઘર અને કપડાં એક જેવા દેખાય તો શું થાય? જો પૃથ્વી ઉપર ફક્ત માણસ હોય તો શું થાય? શું જીવન આટલું રોચક રહેતે?
બિલકુલ પણ નહીં. રચનાત્મક વિચારથી બદલાવ આવે છે અને ભિન્નતા પણ. જ્યાં સુધી ઉપયોગી અસંતોષ નહીં હોય ત્યાં સુધી ન તો વિકાસ થશે ન તો ભિન્નતા આવશે. ઉપયોગી અસંતોષ ફક્ત વસ્તુઓની રચના કરવા માટે નહીં, પણ પોતાના જ્ઞાન અને પોતાની યોગ્યતાઓમાં એક તાજગી લાવવા માટે પણ જોઈએ. વધુ સારા જીવનની ઈચ્છાથી રચનાત્મક વિચારોને ગતિ મળે છે. શું આપણે આજે શીખેલા વાર્તાનું સાર સંક્ષિપ્ત કરી લઈએ? રચનાત્મકતાથી વિચાર કરવા વાળી વ્યક્તિ: 1. ખુલ્લું મગજ રાખે છે. 2. પક્ષપાતથી દૂર રહે છે. 3. જિજ્ઞાસુ હોય છે. 4. પડકારોનો સામનો કરવા માટે તૈયાર હોય છે. 5. ઉપયોગી રૂપથી અસંતોષી હોય છે. શું આપણે થોડું ઘરકામ લખી લઈએ, જેથી આ વાત આપણને સારી રીતે યાદ રહે? પ્રશ્ન 1. તમારી બહેને તમને એક અઘરો કોયડો આપ્યો છે, જેને તમારે ઉકેલવાનો છે. તમને લાગે છે કે તમે તેનો ઉકેલ નહીં લાવી શકો. તમે શું કરશો? જવાબ: 1. હું એમ કહી હાર માની લઈશ, મારી પાસે કરવા માટે ઘણા કામ છે. 2. હું કહીશ કે મને તેનો ઉકેલ નથી આવડતો અને તેને ઉકેલવા કહીશ. 3. હું હજી સુધી તેને ઉકેલી નથી શક્યો. હું ફરીથી પ્રયાસ કરીશ અને ઉકેલ લાવવા માટે કોઈ નવી રીતથી વિચારીશ. પ્રશ્ન 2. વેંકટ, ઇબ્રાહિમ અને હરીશ એક રંગોળી બનાવવામાં લાગ્યા છે. તેમને શાળાના વિજ્ઞાન પ્રદર્શન માટે સજાવટ કરવાની છે. વેંકટે અભિપ્રાય આપ્યો કે સામાન્ય રીતે કામમાં આવવાવાળા રંગોળી પાવડરની જગ્યાએ કંઈક બીજાનો ઉપયોગ કરવો જોઈએ. તેના બધા સાથીઓએ અલગ અલગ પ્રતિક્રિયા કરી. કયો જવાબ સૌથી યોગ્ય છે અને શા માટે? જવાબ 1. સુરેશ: ના, આપણે એવું કામ ન કરવું જોઈએ જેનાથી વાત બગડી જાય. 2. ઇબ્રાહિમ: મને લાગે છે કે આપણે પહેલાં નવા સામાનથી થોડી રંગોળી બનાવવી જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ. 3. હરીશ: રંગોળી પાવડર કે ફૂલો સિવાય બીજી કોઈ સજાવટ સારી નહીં લાગે. શું તમે આગલા સત્રમાં આવતા પહેલા આ કામ પૂરું કરી લાવશો? ત્યાં સુધી આવજો. નમસ્કાર વિદ્યાર્થીઓ, તમારું સ્વાગત છે. શું તમે બંને પ્રશ્નો માટે યોગ્ય જવાબ પસંદ કરી લીધા છે? આવો જવાબો વિશે ચર્ચા કરીએ. પહેલા પ્રશ્ન માટે તમારી બહેને તમને એક અઘરો કોયડો આપ્યો છે, જેને તમારે ઉકેલવાનો છે. તમને લાગે છે કે તમે તેનો ઉકેલ નહીં લાવી શકો. તમે શું કરશો? આ જવાબ:
હું એમ કહી હાર માની લઈશ, મારી પાસે કરવા માટે ઘણા કામ છે, અયોગ્ય છે. આમાં કોયડો ઉકેલ શોધવાની જિજ્ઞાસા, પડકારોનો સામનો કરવાની કે રચનાત્મક વિચારોનો કોઈ પ્રયાસ નથી. બીજો જવાબ, હું કહીશ કે મને તેનો ઉકેલ નથી આવડતો અને તેને ઉકેલવા કહીશ, અયોગ્ય છે. આમાં ઉકેલ શોધવાની થોડી જિજ્ઞાસા છે, પણ પડકારોનો સામનો કરવાનો કોઈ પ્રયાસ નથી કરવામાં આવ્યો. જ્યારે કે આ જવાબ, હું કહીશ, હું હજી સુધી તેને ઉકેલી નથી શક્યો, હું ફરીથી પ્રયાસ કરીશ અને ઉકેલ લાવવા માટે કોઈ નવી રીત વિચારીશ, યોગ્ય છે. આ બતાવે છે કે તમારામાં જિજ્ઞાસા છે, પડકારોનો સ્વીકાર કરવાની ઈચ્છા છે અને કલ્પનાનો ઉપયોગ કરવાની યોગ્યતા છે. રચનાત્મકતાથી વિચારવા માટે આ બધી વાતો જરૂરી છે. તમે કયો જવાબ પસંદ કર્યો? પ્રશ્ન 2 માટે વેંકટ, ઇબ્રાહિમ અને હરીશ એક રંગોળી બનાવવામાં લાગ્યા છે. તેમને શાળાના વિજ્ઞાન પ્રદર્શન માટે સજાવટ કરવાની છે. વેંકટે અભિપ્રાય આપ્યો કે સામાન્ય રીતે કામમાં આવવાવાળા રંગોળી પાવડરની જગ્યાએ કંઈક બીજાનો ઉપયોગ કરવો જોઈએ. તેના બધા સાથીઓએ અલગ અલગ પ્રતિક્રિયા કરી. કયો જવાબ સૌથી યોગ્ય છે અને શા માટે? આ જવાબ, સુરેશ, ના, આપણે એવું કામ ન કરવું જોઈએ જેનાથી વાત બગડી જાય. આમાં પડકારોનો સામનો કરવાનો પ્રયત્ન કે પછી કલ્પના શક્તિનો અસરકારક ઉપયોગ કરવાનો ઈરાદો નથી જણાતો. આ જવાબ, હરીશ, રંગોળી પાવડર કે ફૂલો સિવાય બીજી કોઈ સજાવટ સારી નહીં લાગે. આથી ખબર પડે છે કે તે ખુલ્લા મનથી નથી વિચારી રહ્યો અને એક રીતનો પક્ષપાત પણ કરી રહ્યો છે. આ બંને વાતો રચનાત્મક વિચારોને વિકસિત થવા નથી દેતી. જ્યારે કે ઇબ્રાહિમનો જવાબ, મને લાગે છે કે આપણે પહેલાં નવા સામાનથી થોડી રંગોળી બનાવવી જોઈએ અને પછી નિર્ણય લેવો જોઈએ. આ બતાવે છે કે તે ખુલ્લા મનથી વિચારી નવી રીતો અપનાવવા ઈચ્છે છે અને પહેલાં નવી રીતનો અભ્યાસ કરવા માંગે છે. તો તમે કયો જવાબ પસંદ કર્યો? જે વિદ્યાર્થીઓએ યોગ્ય જવાબ ઓળખી લીધા હતા તેમને અભિનંદન. શું હવે આપણે આગલું સત્ર શરૂ કરીએ?